વંદે શાસનમ ગ્રુપ થોડું ઘણું નામ સાંભળ્યું હતું. સુરતના જ મહાત્મા, સુરતનું જે એક રત્ન કહેવાય, આજે શાસનનું રત્ન બનીને હજારો યુવાનોની ફોજ લઈને શાસનનું જરૂરી કામ તમારી ને મારી આંખ ફરે એવું કામ એ રત્ન કરી રહ્યું છે. સમસ્ત ભારતની અંદર ખૂણા ખાચરાના દેરાસરો, ખૂણા ખાચરાના તીર્થો, મારી પાસે લિસ્ટ આવ્યું. હું તમને કહું છું, સાધુ થઈને પણ, શાસ્ત્રો ભણીને પણ, વિચરણો કરીને પણ મને જે તીર્થોના નામ સુદ્ધા ખબર નથી એવા સંખ્યાબંધ તીર્થો, એની અંદર શુદ્ધિકરણ, એની અંદર ટીકા, એની અંદર ચક્ષુ, એની અંદર જીર્ણોદ્ધાર, એની અંદર રિપેરિંગ, એની અંદર પૂજારીઓને મદદ, એની અંદર સ્થાનિક સાધર્મિકને મદદ, એની અંદર રેગ્યુલર બે યુવાન જાય અને શુદ્ધિકરણ થઈ ગયું, જીર્ણોદ્ધાર થઈ ગયું, એનું ધ્યાન રાખવાનું. એની અંદર પાઠશાળા, એની અંદર ધાર્મિક સૂત્રો, જાહેર જનતાના આજુબાજુના લોકો એ ત્યાં આરતી ઉતારવા આવે, એ ત્યાં દર્શન કરવા આવે, એ ત્યાં ભક્તિ કરવા આવે. ખૂબ જ સરસ મજાના પ્લાનિંગની સાથે વંદે શાસનમ ગ્રુપ દ્વારા 5800 થી વધુ યુવાનોના સંગઠન દ્વારા ભારતભરની અંદર દર વર્ષે 108 પ્રાચીન જિનાલય કે તીર્થ, એના શુદ્ધિકરણોની સાથે સાથે અદ્ભુત પ્રવૃત્તિઓની ભરમાર. એ તીર્થ છે, 50 વર્ષ એનું આયુષ્ય વધી જાય, 70 વર્ષ એનું આયુષ્ય વધી જાય, 100 વર્ષ એનું આયુષ્ય વધી જાય. આપણે કદાચ આવતા 5 દશકા પછી આપણે જઈ શકીએ કે ના જઈ શકીએ, સ્થાનિક જનતા એને સાચવે, એને ભક્તિભાવથી જોવે, એની અંદર ભોગ આપે. આવું અદ્ભુત કાર્ય પૂજ્ય જયભૂષણ વિજયજી મહારાજ સાહેબ એમના દ્વારા થઈ રહ્યું છે. વંદે શાસનમ ગ્રુપ, આજે અહીંયાથી તમે વિદાય લો ત્યારે આ ફોર્મ એ ગ્રુપના સુરતના અગ્રણીઓ દ્વારા તમને વિતરિત કરવામાં આવશે. હું તમને કહું છું, શાસન આર્મી એ કોઈ પણ ગ્રુપનો પર્યાય કે વિકલ્પ નથી. તમે જે ગ્રુપમાં હો એમાં વધારે ઉર્જાથી, વધારે સારી રીતે જોડાઈ શકો, એની એનર્જી આપવી, એનું ચાર્જિંગ આપવું, એ શાસન આર્મીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દુનિયાભરના જૈન સંગઠનો, શાસન સમર્પિત સંગઠનો એ મારા છે, તમારા છે ને જો એ આપણા નથી તો આપણે જૈન નથી. તમારે આમાં જોડાવા દ્વારા બધી પ્રવૃત્તિમાં જોડાવું એવું નથી. અત્યારે હું મિનિમમ વાત કરી રહ્યો છું. વર્ષમાં માત્ર 2 દિવસ તમને આપવામાં આવે એ તીર્થ કે જિનાલયમાં જવાની, ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા ગ્રુપ તરફથી થશે. શુદ્ધિકરણની કીટ ગ્રુપ તરફથી આપવામાં આવશે. આખા વર્ષમાં માત્ર 2 દિવસ. મારી લાગણી ભરી તમને અપીલ છે, જો હિન્દુસ્તાનના બધા તીર્થોને જવા ન બનાવવા હોય તો બહુ મિનિમમ વસ્તુ, બહુ જ નાની વસ્તુ, રજાના દિવસોની અંદર ક્યાંક જઈને કર્મોના પોટલા બાંધવા, પાપોના પોટલા બાંધીને દુઃખી થવું, એની બદલે આવા પવિત્ર શાંત તીર્થની અંદર જવું અને ત્યાં શુદ્ધિકરણ દ્વારા આત્માનું શુદ્ધિકરણ કરવું, અંતરાયોનું શુદ્ધિકરણ કરવું, દુઃખોનું શુદ્ધિકરણ કરવું, દોષોનું શુદ્ધિકરણ કરવું. એના કરતા વધારે સૌભાગ્ય બીજું કયું હોઈ શકે? આ ભાઈઓ માટેની વાત છે. 15 થી 55 વર્ષના ભાઈઓ માટેની આ વાત. સાથે સાથે આ જ ફોર્મની અંદર અનુપમા શુદ્ધિકરણ ગ્રુપ 20 થી 55 વર્ષના બહેનો માટે એ પણ છે. એમના માટે બહારગામ જવાની યોજના નથી. વર્ષમાં એક વાર ગોપીપુરાના દેરાસર, એમાંથી એક દેરાસરનું બપોરે 11 થી 4 દરમિયાન શુદ્ધિકરણ. ફાવે કે ના ફાવે? વર્ષમાં એક દિવસની વાત છે, હું વધારે નથી કહેતો. એ ના કરીએ તો આપણા જેવા શાસનના પ્રત્યેના હું તમને કયા શબ્દો કહું, અને તમને બધું કહેવાની જરૂર નથી. મારી ઈચ્છા છે, અહીંયા જેટલા બેઠા છે, પ્લીઝ અહીંયા જેટલા બેઠા છે, જે ગ્રુપ પેજની અંદર આવે છે એમાંથી એક પણ બાકી ન રહે. એટલું જ નહીં, જેઓ ક્યાંય આવતા નથી, જેમને પ્રવચન નથી ગમતું, પાઠશાળા નથી ગમતી, પ્રતિક્રમણ ઔષધ નથી ગમતું, ઉપાશ્રયના દાદરા ચડવા નથી ગમતું, એવા પણ લોકોને શોધીને તમારા તરફથી 4 ફોર્મ, 5 ફોર્મ, 10 ફોર્મ જો સ્ટોક હોય, ખાસ મારી પ્રેરણા છે
તમે એને પ્રેરણા કરો. આમાં જે યુવાનો જોડાયા છે એમનો અનુભવ છે કે આમાં જે આનંદ આવ્યો છે બીજે ક્યાંય આવ્યો. તમારા તરફથી તમે પ્રેરણા કરશો, માત્ર આ એક નિમિત્તથી શાસન સાથેનું જોડાણ થશે, શાસનમાં નવા માથા જોઈન થશે, એ આત્માનો ઉદ્ધાર થશે, શાસનની જાઓ જલાલી વધશે, એ લાભ તમને મળશે. પરિવારની અંદર તમે ભાઈઓ કે બહેનો જે હોય એ બધાને પ્રેરણા કરો. પરિવારની બહાર ભાઈઓ ભાઈઓને પ્રેરણા કરે, બહેનો બહેનોને પ્રેરણા કરે. ગ્રુપ માટે ખરેખર જેટલું કહીએ એટલું ઓછું છે. આજ સુધીમાં આ ગ્રુપે 500 થી વધારે જિનાલયોનું શુદ્ધિકરણ કર્યું છે, 10,000 થી વધારે પ્રતિમાજીઓનું શુદ્ધિકરણ કર્યું છે. અને આગળ વધીને આ વર્ષની વાત કરું તો આ વર્ષે મોતીસા શેઠની 1400 થી વધારે પ્રતિમાજીઓ, 400 જેટલા યુવાનો, પાટણની અંદર 20 જિનાલયો, 250 થી વધારે જિનાલયો, આજ વર્ષે આબુની અંદર 5 જિનાલયો, 251 યુવાનો વગેરે વગેરે. જાયન્ટ, જરૂરી, એકદમ એપ્રોપ્રિએટ, એકદમ ઉચિત એવા શાસનની રક્ષાના કાર્યો જ્યારે આ ગ્રુપ કરી રહ્યું છે, મારી ઈચ્છા છે સુરતના એક પણ ભાઈ કે એક પણ બેન આમાંથી જોડાવામાંથી વંચિત ના રહે. એ બધા સુધી આ વોઇસ પહોંચાડવો, આ પ્રેરણા કરવી. મેં જે તમને કહ્યું પર્સનલી એમને પ્રેરણા કરીને આનો પડઘો પાડવો, એ આશા તમારી પાસે રાખું કે ના રાખું.